આજે ટેટ એચએસ મુખ્ય પરીક્ષાનું આયોજન છે। સુરતમાં 11,299 ઉમેદવારો પરીક્ષા આપશે। 61 કેન્દ્રોના 575 બ્લોકમાં પરીક્ષાનું આયોજન છે। પોલીસ બંદોબસ્ત સાથે યોજાશે પરીક્ષા। સવારે 10:30 થી 1 વાગ્યા સુધી ભાષા ક્ષમતાની પરીક્ષા છે। બપોરે 3 થી 6 વાગ્યા સુધી વિષય અને પદ્ધતિશાસ્ત્રની પરીક્ષા છે। રાજ્યના 4 મહાનગરમાં આજે ટાટની પરીક્ષા યોજાઈ રહી છે। એટલે ઉચ્ચ માધ્યમિક માટે પરીક્ષા આપવા ઉમેદવારો જે છે પરીક્ષા સેન્ટરે પહોંચ્યા છે। હાલ તમે આ સુરતના વનિતા વિશ્રામ ખાતેના પરીક્ષા સેન્ટરના દ્રશ્યો જોઈ શકો છો। ઉમેદવારો આવી પહોંચ્યા છે। 10:30 જે છે પેપર શરૂ થશે તે અગાઉથી જ હાલ પણ જે તૈયારી કરતા ઉમેદવારો જે છે અહીં જોવા મળી રહ્યા છે। સુરત જિલ્લાના 61 કેન્દ્રના 575 બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જે છે આ પરીક્ષા જે છે યોજનાર છે। ત્યારે પહેલું સત્ર જે છે સવારે 10:30 થી 1 વાગ્યા સુધી થશે અને પ્રશ્નપત્ર 1 ભાષા ક્ષમતાની પરીક્ષા યોજાશે। બીજું સત્રની જો વાત કરવામાં આવે બપોરે 3 થી 6 વાગ્યે પ્રશ્નપત્ર 2 વિષય વસ્તુ અને પદ્ધતિ શાસ્ત્રની પરીક્ષા લેવાશે। આ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ ભરતી માટેની આ મહત્વની પરીક્ષા યોજાઈ રહી છે। ઉમેદવારો જે છે મોટા ભાગના અહીં આવી પહોંચ્યા છે। આપણે ઉમેદવાર જોડે જ આપણે સીધા જાણીશું। બેન, પરીક્ષા યોજાઈ રહી છે, કઈ રીતના કે તૈયારી કરીને આવ્યા છો? પરીક્ષા તમે આપી રહ્યા છો, કઈ રીતના તૈયારી તમે જણાવજો બેન, કઈ રીતના ઉમેદવારો જે ઉમેદવાર છો, પરીક્ષા કઈ રીતે આખી તૈયારી કરી છે તમે? સારી છે એમ તો। કઈ રીતના આખી પરીક્ષા યોજાશે? પરીક્ષા એ 2 પાર્ટમાં યોજાશે। એક ગુજરાતીનું પેપર છે અને કન્ટેન્ટનું છે। શું કહો છો, હાલમાં જે રીતના દેશની અંદર પેપર લીક થઈ રહ્યા છે એને લઈને કોઈ ભય ખરો? ના, બિલકુલ થી આ જે ઉમેદવારો જે છે અલગ અલગ અને અહીંયા જે આવી પહોંચ્યા છે અને આપણે અન્ય ઉમેદવાર જોડે આપણે વાત કરીશું। બેન, ક્યાંથી આવ્યા છો તમે અને કઈ રીતના આખી પરીક્ષાને જોવો છો? સુરતના જ છે, પ્લીઝ વાંચવા દો ને। પરીક્ષાને જોવો છો? નહીં બિલકુલ થી હાલ જે અંતિમ ઘડીએ પણ તૈયારી કરતા અહીં જોવા મળી રહ્યા છે અન્ય ઉમેદવાર છે। આપણે એમની જોડે આપણે જાણીશું કે કઈ રીતના આખી આ પરીક્ષા યોજાતી હોય છે। બેન, પહેલી વખત આપી રહ્યા છો પરીક્ષા? સેકન્ડ ટાઈમ। કઈ રીતના આખી આ પરીક્ષા તમે જોશો? એક આખું સિસ્ટમથી ચાલે છે, મતલબ કે 2 વિભાગમાં હોય છે કે પેપર 1 જે તમારે ભાષાનું આપવાનું હોય અને પછી તમારું સબ્જેક્ટિવ હોય છે એમ। એટલે ઓવરઓલ તમારું સર્વાંગી વિકાસ પર ધ્યાન આપીને એક્ઝામ લેવામાં આવે છે કે ખાલી તમને સબ્જેક્ટનું જ નોલેજ નહીં હોવું જોઈએ પણ ઓવરઓલ પણ તમને બધું નોલેજ આવે। અને ઉચ્ચ માધ્યમિક માટે આ પરીક્ષા છે। પહેલા તમે પરીક્ષા આપી હતી, હવે કઈ રીતના આશા રાખો છો? હોપ ફોર ધ બેસ્ટ, મતલબ પોઝિટિવ વેમાં સારી રીતે પાસ કરી શકાય એવી રીતે। દેશની અંદર હાલ પેપર લીક નો મુદ્દો ખૂબ ચાલી રહ્યો છે, તમને કોઈ ભય ખરો પેપર લીક ને લઈને? 100% છે કે આટલા ટાઈમથી તૈયારી કરતા હોય અને જ્યારે આવી ઓછી વાતો થતી હોય એમ તો એમાં થોડોક કંઈક અંદરથી ભય હોય જ છે કે પેપર લીક થઈ ગયું તો પાછી તૈયારી શરૂઆતથી શરૂ કરવાનું એમ। કેટલા વર્ષ પછી પાછી પરીક્ષા આવી છે? આ 2 વર્ષ પછી। બિલકુલ થી આ ઉમેદવારો હતા જેઓમાં પેપર લીક ને લઈને હાલ ભય જોવા મળી રહ્યો છે, કારણ વર્ષોથી તૈયારી કરતા હોય છે અને તૈયારી સાથે હાલ સુરતના વિવિધ સેન્ટરો પર ઉમેદવારો પરીક્ષા આપવા માટે આવી પહોંચ્યા છે। પરંતુ પરીક્ષામાં કોઈ પણ ગેરરીતિ ન થાય તંત્ર દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। સ્પેશિયલ સ્કોડની રચના કરવામાં આવી છે, પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, તમામ બ્લોકની અંદર CCTV કેમેરા નજર હેઠળ આ પરીક્ષા જે છે યોજાઈ રહી છે। પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત।